રખિયાલમાં શ્રી બાણેશ્વરી જોગમાયા માતાજીનો સ્વર્ણપાઠ મહોત્સવ ભવ્ય રીતે પૂર્ણ થયો। 4 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં સત્યનારાયણ કથા, ગરબા, સુંદરકાંડ પાઠ અને નવચંડી મહાયજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મહાઆરતી અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો। આ પ્રસંગે મહંત રાજેન્દ્રદાસ મહારાજ, જગતગુરુ દિલીપ દેવાચાર્ય મહારાજ, મહામંડલેશ્વર લક્ષ્મણદાસ મહારાજ સહિત બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, હિંમતસિંહ પટેલ, ભાસ્કરભાઈ ભટ્ટ અને ડોક્ટર હસમુખભાઈ સોની હાજર રહ્યા। શિસ્તબદ્ધ આયોજન અને ભક્તિના માહોલ વચ્ચે મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો। મારું નામ બલરાજ સિંઘની, હું જોગમાયા પ્રમાણી ધામનો એક ટ્રસ્ટી તરીકે વર્ક કરું છું। છેલ્લા 27 વર્ષથી આ મંદિર સ્થાપિત છે। અહીંયા અમે લોકો દર વર્ષે પાટોત્સવ ઉજવીએ છીએ। ચૈત્ર માસની ચોથના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને અહીંની વસ્તી લગભગ દર વર્ષે 5 થી 7 હજાર વસ્તી જમવાના પ્રસાદી લે છે અને દર્શન કરવા અહીંયા આવે છે। દરેક નેતાગણ, બીજા સામાજિક કાર્યકર્તાઓ, આજુબાજુના સોસાયટીના ચેરમેન, મંદિર આ મંદિર 9 વર્ષ જૂનું છે, પણ આ સ્થાપના મેં 27 વર્ષ પહેલાં કરેલી છે। ત્યાંથી અમે લોકો જોગમાયા બ્રહ્મણી ધામનો કરી રહ્યા છીએ।